નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. તો આપણે ઇડલી ઢોસાનું જે ખીરું હોય છે એમાંથી એકદમ ટેસ્ટી અને ચટાકેદાર આપણે આઈટમ બનાવવાના છે. તો જોઈ લઈએ. આપણે તો ખીરું લીધું છે આપણે એક તપેલીમાં. તો એની અંદર આપણે પહેલાં વાડકામાં આપણે લઈ લઈશું થોડુંક. તો આપણે આ ખીરું છે એ આપણે ઇડલી ઢોસાનું જે આપણે ખીરું રેડી કરેલું હોય છે એ જ ખીરું લેવાનું છે. એની અંદર થોડુંક મીઠું આપણે લઈ લઈશું. અને થોડુંક આપણે એના અંદર તેલ ઉમેરવાનું છે. આપણે તો 1 ચમચી જેટલું આપણે તેલ લઈ લીધું છે. તો કમ્પ્લીટ બધું મિક્સ કરી લેવાનું છે આવી રીતે. તો એકદમ સરસ રીતે આપણું બેટર એકદમ સરસ છે. હવે એની અંદર આપણે જરીક સાજીના ફૂલ લઈ લઈશું. વધારે નથી લેવાના, ચપટી જ લઈશું આપણે. તો હવે આપણે થાળી છે એ થાળીની અંદર આપણે તેલ પહેલા લગાવી લઈશું. તો કમ્પ્લીટ રીતે થાળીમાં તેલ લગાવી લીધું છે. અને આપણે બાફવા માટે જે કુકર લઈએ છીએ, ઇડલી ઢોકળા જે બનાવીએ છીએ એ કુકર લઈ લીધું છે. અને એ આપણે પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે. તો આપણે સરસ રીતે ગરમ થઈ ગયું છે. 10 મિનિટ મૂક્યું હતું પહેલાં આપણે. તો હવે આપણે એના અંદર સાજીના ફૂલ છે એ ચપટી આપણે આ રીતે અંદર ઉમેરી લીધા છે. અને કમ્પ્લીટ રીતે આપણે એને હલાવી લઈશું. અને આપણો ઉભરો આવે એટલે આપણે અંદર ઉમેરી લઈશું. તો તમે જોઈ પણ શકો છો એકદમ સરસ રીતે ઉભરો પણ આવી ગયો છે. અને બેટર એકદમ સરસ રીતે ફીટી બી લીધું છે આપણે. તો હવે થાળીમાં અંદર ઉમેરી લઈશું. તો કમ્પ્લીટ રીતે આપણે બધું અંદર ઉમેરી લેવાનું છે આવી રીતે. અને આપણે ઢાંકી દઈશું પહેલાં. અને કઢાઈ લેવાની છે આપણે પહેલાં. અને કઢાઈ આપણે ગરમ કરવા માટે મૂકી દીધી છે. અને એની અંદર આપણે તેલ ઉમેરી લઈશું પહેલાં. તો આપણે 2-2.5 ચમચી જેટલું આપણે તેલ અંદર ઉમેરી લીધું છે. અને એની અંદર આપણે રાઈ લઈ લઈશું પહેલાં. તો રાઈ એકદમ સરસ રીતે ફૂટવા દઈશું આપણે. કાચી ના રહે એનું ખાસ આપણે ધ્યાન રાખીશું. કાચી રહી છે તો સ્વાદ આવતો નથી રાઈમાંથી. તો કમ્પ્લીટ રીતે આપણી રાઈ ફૂટી ગઈ છે. તો આપણે એના અંદર અડદની દાળ છે એ લઈ લેવાની છે 1 ચમચી. લીલા મરચાં છે એ લઈ લઈશું આપણે. હિંગ અડધી ચમચી. લીમડો છે એ લઈ લઈશું થોડુંક 10-12 પત્તા. મીઠું લઈ લઈશું આપણે થોડુંક પ્રમાણસર. બરાબર આપણે કમ્પ્લીટ રીતે આપણે હલાવી લઈશું. અને અંદર આપણે હળદર થોડી લઈ લઈશું અડધી ચમચી. તો કમ્પ્લીટ રીતે બધું મિક્સ કરી લેવાનું છે. અને આપણે બટાકા છે બાફેલા 500 ગ્રામ જેટલા એ લઈ લેવાના છે અંદર. તે બટાકા આપણે બધા કમ્પ્લીટ રીતે મિક્સ કરી લીધા છે. અને આપણે આવી રીતે ચૂરો કરી લઈશું આપણે બરાબર. અને આપણે બરાબર 10 મિનિટ માટે રહેવા દઈશું. અને સાથે સાથે આપણે એના અંદર થોડી કોથમીર પણ લઈ લઈશું. તો બધું મિક્સ કરી લેવાનું છે સારી રીતે. અને આપણે જે બાફવા માટે મૂકેલું હતું એ કુકરમાં આપણે જોઈ લઈએ, પહેલાં ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણું બફાઈ પણ ગયું છે. તો હવે આપણે એને કાઢી લઈશું. તો પહેલાં ચેક કરી લઈએ આપણે. તો કાચા છે નહીં. તો હવે આપણે નીચે ઉતારી લીધું છે. અને આવી રીતે ચમચીથી આપણે આવી રીતે એને કાઢી લેવાનું છે. નીચે ચોંટી ના જાય એનું ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. તો આવી રીતે ધીમેથી આપણે એને કાઢી લઈશું. આપણે વચ્ચેથી કટ નથી કશું કરવાનું. તો પલટાવીને આપણે આવી રીતે સરખું કરીશું પહેલાં. અને સાઈડ પર આપણે એને કટ કરવાનું છે.
તો આવી રીતે કટ કરી લઈશું. તો આપણે ચોરસ જેવું આપણે કટ કરવાનું છે પહેલા. આપણે કટ કરી લીધું છે અને આપણે વચ્ચેથી પણ આપણે કટ મૂકીશું. તો આપણે એવી રીતે વચ્ચેથી પણ આપણે કટ કરી લીધું છે. અને આપણે જે ચટણી બનાવેલી છે, સિંગદાણા, પુદીનો, લીલા મરચાં અને કોથમીરની બનાવી છે અને લીંબુ નીચવેલો છે. એ ચટણી આપણે બનાવેલી છે. તો એ ચટણી આપણે પહેલા લગાવી લઈશું. તો એ ચટણી આપણે કમ્પ્લીટ રેડી કરીને મૂકેલી જ છે. તો એ આપણે જે બનાવેલું છે એની અંદર આપણે કમ્પ્લીટ રીતે આપણે લગાવી લઈશું. તો આ એકદમ ચટપટું અને ટેસ્ટી નાસ્તો આપણો એકદમ સરસ રીતે બને છે. તો એની અંદર આપણે ડુંગળી અંદર ઉમેરીશું. તમને જોતા તો ખ્યાલ આવી જ ગયો હશે કે આપણે આ શું બનાવેલું છે. તો આમાં આપણે બ્રેડનો ઉપયોગ બિલકુલ નથી કર્યો. આપણે ચોખા અને અડદની દાળનો આપણે ઉપયોગ કર્યો છે. એટલે આપણે છોકરાઓને ટેસ્ટી પણ લાગશે અને ખાવામાં પણ એકદમ સરસ બનેલું છે. અને આપણે કાકડી છે તે ઉમેરી લઈશું થોડી. અને આપણે જે ઘરે મસાલો બનાવેલો છે, ચાટ મસાલો, એ આપણે રેડી કરીને મૂકેલો છે. એ થોડોક આપણે ઉમેરી લઈશું. તો આપણે એના અંદર મિક્સ આવી રીતે કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી આપણો નાસ્તો ગરમા ગરમ રેડી થઈ ગયેલો છે. અને હવે આની અંદર આપણે પાછળની સાઈડે આપણે પલટાવીને એના અંદર પણ આપણે એવી ચટણી ભરીશું. તો બટાકાનું જે બનાવેલું છે મિશ્રણ એ આપણે અંદર ઉમેરીશું. જે આપણે બટાકાનું શાક કહીએ છીએ એ આપણે અંદર ઉમેરી લીધું છે. અને એની અંદર આપણે પાછું ઉપર આવી રીતે લગાવી લઈશું. અને આપણે એને બરાબર ફિટ આપણે દબાવીને થોડુંક સાઈડ પર રાખીશું. અને ચપ્પુના મદદથી આપણે એને કટ કરવાનું છે. તો તમે જોઈ શકો છો બ્રેડની જગ્યાએ આપણે સેન્ડવિચ ઢોકળા રેડી કર્યા છે. તો એકદમ ટેસ્ટી અને ચટાકેદાર આપણા સેન્ડવિચ ઢોકળા રેડી કરી દીધા છે. તો હવે આપણે એને સાઈડ પર મૂકીશું અને એના ઉપર થોડોક ચાટ મસાલો ઉમેરીશું. અને તમે એને સોસ સાથે પણ ખાઈ શકશો અથવા એકલું પણ તમે એમને એમ પણ ખાઈ શકો છો. તો આપણું આ સેન્ડવિચ ઢોકળા રેડી થઈ ગયા છે. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.